ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહાનગરપાલિકાની કચેરી સામે ધરણા કરવામાં આવ્યા। ભાવનગરમાં ભાજપની સરકારમાં ભ્રષ્ટાચારે માંજા મૂકી છે તે સૌ કોઈ જાણે છે, ત્યારે ધીરે ધીરે ખૂબ વધેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ ઉજાગર થઈ રહ્યા છે। આ ભ્રષ્ટાચારના બે નમૂના થોડા જ દિવસમાં સામે આવ્યા છે, જેમાં આનંદનગરમાં રોડનું ખાતમુહૂર્ત કરવા ગયેલ મેયર દ્વારા સારા રોડ પર રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું ન હતું અને તેને ધ્યાને આવ્યા મુજબ રોડની સ્થિતિ ખૂબ જ સારી હોવા છતાં આ રોડ પર રોડ શું કામ બનાવવામાં આવે છે તેની તપાસ બાદ મહાનગરપાલિકાના બે કર્મચારી પર કાર્યવાહી પણ કરવામાં આવી, જ્યારે અન્ય એક કિસ્સામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં આગળ ચેકિંગ હાથ ધરતા પ્લાન્ટમાંથી નીકળેલ ડામરની ગાડીમાં 3000 કિલો જેટલો ડામર ઓછો નીકળ્યો હતો। આવા અનેક ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભાવનગર મહાનગરપાલિકાની કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા। જોકે આ ધરણા કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। આપણે ઘણા સમયથી જોઈએ છે ભાવનગરમાં રોડ રસ્તા જેટલી નબળી ગુણવત્તાવાળા કામ થઈ રહ્યા છે એનું હવે જાહેર ખબર પડી પ્રજાજનોને કે આ રોડના કામ નબળા કેમ થતા હતા। 5 દિવસ પહેલા મેયર સાહેબ ખાતમુહૂર્ત કરવા ગયા અને ઊભા થઈ ગયા કે આ રોડ તો સારો છે, આમાં ખાતમુહૂર્ત કેમ કરવાનું હોય? એનો મતલબ સારા રોડ છે એની પર રોડ થાય છે, પણ જ્યાં ખરાબ રોડ છે, જ્યાં રોડની જરૂર છે, જ્યાં રોડ થતા નથી। પરમ દિવસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગયા તો પ્લાન્ટમાંથી ડામરની ગાડી નીકળે, સ્થળ ઉપર પહોંચે તો 2000 કિલો ડામર ઓછો નીકળે। એટલે સમજણ પડી કે હવે જે રોડ રસ્તા થયા એ નબળી ગુણવત્તાવાળા ઓછા ડામરના કારણે આ બધા રોડ રસ્તા આપણા તૂટી જતા હતા। અનેક આંદોલન કર્યા, ખાડા યજ્ઞ કર્યા, ઝાડવા વાવ્યા, છતાં બધાને ખબર ન પડી, પણ આજે પોતે ને પોતે બહાર પાડ્યું છે। ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અમે ડામર પણ લઈને આવ્યા છે, કપચી પણ લઈને આવ્યા છે અને આજે મૌન ધરણા છે અને લોકોને બધાને ખબર પડી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યાર સુધી અમારી સાથે બનાવટ કરી રહી છે। એટલા માટે અમે આજે શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર આજે ધરણા ઉપર મૌન ધરણા બેઠવાના છે। નથી